લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે. એની ઉપમા નથી. એમ ભાગવત છે એ ભગવાનનું સાકાર સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. એની આપણે વંદના કરીએ. ડોંગરેજ બાપા તો એમ કહેતા કે રામાયણ છે એ જીવન સુધારવાનો ગ્રંથ છે અને ભાગવત છે એ મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. સાહેબ, બહુ મોટી વાત છે. એક વાત મને ગમે છે, નાનકડી કહું તમને, કે કંસને પણ ખબર હતી કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે, અને પરીક્ષિતને પણ ખબર હતી કે 7મે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે. બેયને મૃત્યુની જાણ હતી. સાહેબ, કંસને ખબર છે કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે, પરીક્ષિતને પણ ખબર છે 7મે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે. પણ હવે સાંભળજો મિત્રો, જે સંતોએ એના અર્થ કર્યા છે, કંસ મોતને પકડવાના પ્રયત્ન કરે છે, પરીક્ષિત છે એ મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે. હવે જાણ તો બેયને છે, પણ એક પકડવાના પ્રયત્ન કરે છે મૃત્યુને, અને એક જીવન મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે. એમ ખબર સંતને છે મરવું છે ને, એટલી જ ખબર પછી મૂર્ખાને પણ છે મરવું છે. પણ સંત બિસ્તરો બાંધીને કુટિયામાં બેઠો હોય, ગાયલ હું તો તારી રાહ જોઈને બેઠો છું. એમ સંત મોતને પકડે છે કે વયું આવ્યા ના, મોત મૂર્ખાને પકડે છે કે અમે લેવા આવ્યા તને. એમ ભાગવત છે એ તો ભગવાનનું સાકાર સ્વરૂપ છે. એની એક થોડીક વંદના કરીને મારે તમને આનંદ કરાવો છે. જુનાગઢમાં આ ક્ષેત્રમાં મને 50 વર્ષ થયા. જુનાગઢ મને 50 વર્ષ સુધી સાંભળ્યો છે. સાહેબ, 20 વર્ષની મારી ઉંમરે હું સ્વામિનારાયણ ચોકમાં પ્રાણભાઈ દિવાલીબેન ને હું એમના સ્ટેજ ઉપર આવ્યો ત્યારે મારી 20 વર્ષની ઉંમર હતી. આજે મારે 70મું વર્ષ ચાલે છે, અને આજે જુનાગઢ તમારા સામે તમે મને સાંભળો છો. એથી મારે વિશેષ સન્માન જ ક્યું જોઈએ? મારે બીજું જોઈએ શું? મારા જીવનમાં ઘટે શું કે જુનાગઢ 50 વર્ષ સુધી આપને સાંભળે? એ બહુ મોટી વાત છે, અને એનો મને નશો છે, એનો મને જીવનમાં થાક નથી લાગતો. સાહેબ, મોહનભાઈ મારા બહુ જૂના મિત્ર, આ બધા મહેન્દ્રભાઈ છે, આ બધા મારા બહુ જૂના મિત્રો છે. સાહેબ, વર્ષોથી મને સાંભળે છે, અને તમે સાંભળો કે ન સાંભળો, પણ હું મને બહુ સાંભળું છું. સાહેબ, હું જે બોલું છું એ મને ગમે છે. હા, પોતાને પોતાનું વાત ગમવી જોઈએ, પોતાનું ગીત પોતાને ગમવું જોઈએ. હા, પોતાને ન ગમે તો પછી બીજાને ગમવાનું જ નથી. પણ મારે વંદના ભાગવતની કરવી છે. મને એક હમણાં તકલીફ થઈ છે, તમને કહી દઉં. એક ચશ્મા વિના મને કાંઈ દેખાતું નથી. આ ચશ્મા ચડાવીને જોઉં એટલે કોણ ક્યાં બેઠું મને બરાબર, જેવું ઉતારું એવું ધબો નમહા, કોણ ઉઠીને હોઈ ગયું, કોણ બેસી ગયું, એ આપને કાંઈ ખબર પડતી નથી. અને બીજું, હું ભૂલી બહુ જાઉં છું. એટલે આપણા સાંસદ સભ્ય, શું નામ, રાજેશભાઈ ચુડાસમા, મારા જૂના મિત્ર, નાનો હતો ત્યાંથી મને માંગરોળને ચોરવાડ સાંભળે, એનું નામ કયું નો હું યાદ કરું છું. એમાં હું કેટલું સાહિત્ય ભૂલી ગયો ટાણે લ્યો. રાજેશભાઈ ચુડાસમા, બોલો. હવે આ બધું છે એ તમારે હવે સહન કરવાનું રહેશે. સાહેબ, અમારા ગઢપણના જે કાંઈ કારણો આવ્યા છે એ બધા તમારે સ્વીકારવા પડશે, અથવા તો અમને નિભાવી લેવા પડશે. એ યુવાન આપણા સાંસદ, આપણા જુનાગઢના, એટલે બધાને હું ખૂબ ખૂબ આવકારું છું. પણ ભાગવત ભગવાનની વંદના કરી લઉં આપણે, કે અત્યારે તમને મને કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે, જય માતાજી ન કરે, સીતારામ ન કરે, રામ રામ ન કરે, તો બહુ ખોટું ન લગાડવું, બહુ ખોટું નહીં લગાડવાનું. જો હરીશભાઈ દેસાઈ લ્યો, હરીશભાઈનું નામ મને હમણાં યાદ આવ્યું છે, દેસાઈ સાહેબ બોલ્યો હતો, એટલે એ બધું રહેવાનું છે. એ તો જઈ યાદ આવશે. દેવરપા તમારા નામે હરીશભાઈ તો મારા મિત્ર, એના પિતાજી શંભુભાઈ, જૂનું પડ્યું હોય ને એ બધું તરત જ બહાર આવે એમ, કારણ કે એ કોમ્પ્યુટરમાં જૂનું છે. શંભુભાઈની સાથે અમે બહુ બેસતા, પિંગલસિંહ બાપુ, અને ખૂબ અમે લહેર કરેલી. એમના ઇતિહાસ, પિતા ઇતિહાસકાર, એમના દીકરા હરીશભાઈ દેસાઈ,
અને બધાને ખૂબ ખૂબ હું આવકારું છું અને હું ભાગવતની વંદના કરીને હું લોક સાહિત્ય ઉપર આપને હું આનંદ કરવા બધા પ્રયત્ન કરું છું. પણ મેં તમને કીધું કોઈ જે માતાજી ન કરે તો એનો અફસોસ ન કરો, જે માતાજી રામ રામ ન કરે એનું ખોટું લગાડું, સીતારામ ન કહેજું. કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકને જેલમાંથી જ્યારે ટોપલામાં લઈ અને વસુદેવ જ્યારે મથુરાથી જ્યારે વ્રજને માર્ગે નીકળ્યા શાસ્ત્રીજી, ત્યારે દુલા કાગ એમ લખે છે પરિસ્થિતિ શું થઈ હતી કે મોટી મોટી મેરી રૂએ દીધેલો જાકારો, મોટી મોટી મેરી રૂએ દીધેલો જાકારો, ઉપાડ્યો એને પરબારો રે માતાજી કરો દીધેલો જાકારો, આયા નહીં આયા નહીં આયા નહીં. અને નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો આયા. હા, મોટી મોટી મેળ્યું દીધેલો જાકારો. એક વાક્ય મને બહુ સરસ ગમે સાહેબ, કે બંગલામાં જો સુખ જ હોત, સાંભળજો મિત્રો, મારી બહેનો માતાઓ દીકરીઓ ખાસ સાંભળે, બંગલામાં જો સુખ જ હોત તો બંગલામાં રહેનારી બાયુ આત્મહત્યા ન કરત, અને ઝૂંપડામાં જો દુઃખ જ હોત તો ઝૂંપડામાં રહેનારી વિધવા બાયુ પોતાના છોકરાને મોટા ન કરી શકત સાહેબ. મોટી મોટી મેર્યું દીધેલો જાકારો, પણ નંદ બાવાને નેહડે કીધું કે જીવન પધારો આયા. હે ઝૂંપડીએ કીધું કે જીવન પધારો. દુલા કાગની કવિતા છે સાહેબ. હવે સાંભળજો. કાલી કાલી કોટડીને કાલીએ નિકાયા રે, કાલી કાલી કોટડીને કાલીએ નિકાયા, કાલી કાલી કોટડીને કાલીએ નિકાયા રે. ઉપાડો એને પરબારો રે માતાજી તારો કરો રે, માતાજી તારો. કાળી કાળી કોટડી અને કાળી એની કાયા, અને એને અંગડે વિટાણો છે કાળો અંધકારો રે દેવકીજી તારો દીકરો. અને વ્રજમાં પધાર્યા, ગોકુળમાં પધાર્યા, એની એક સ્તુતિ કહી અને પછી હું ભાગવત વંદના પૂરી કરી અને પછી મારી રીતે લોક સાહિત્યની વાતો કરું. પણ સાહેબ, જન્મો જન્મની પુણ્યની પૂંજી ભેલી થાય તારે માણસને પદ પ્રાપ્ત થાય છે.
હવે આમાં આપણે બધા બેઠા છીએ, એમાં કોને હારું નથી થવું એ મને કયો જી. આખી દુનિયાને હારું થવું છે, અને હારું થવું હોય તો જ પ્રયત્ન કરવાના છે, ને કે ખરાબ તો છે જ. બોલો, ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવો પડે. સમજાય મિત્રો? બહુ સરળ વાત છે આપણી આ. સારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે, ખરાબ થવા માટે પ્રયત્ન કરવાના નથી. એ આપણે હારા ન થાય એટલે ખરાબ તો થઈ જ જવાય, એમ પ્રયત્ન ન કરવા પડે. આ લુગડાને ઉદલા કરવા હોય તો ધોવા પડે, પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી સાહેબ. નો ધોવો એટલે મેલા તો થઈ જ જાય. બજારમાં હાવાના ને હાવણીઓ ખરીદવા જવાય, પણ કચરાના ગાડા ભરવા ન જવાય તો વાળો નહીં એટલે હુયો જ આવે. એમ સારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે. જેને કંઈક મેળવવું છે, લાયક થવું હોય તો પ્રયત્ન કરવા પડે. ઉંમર લાયક તો ખાટલામાં પીડ્યા પાંગજ તોડતા થઈ જાવ તમે સાહેબ. સારું થવું છે, કોઈ પણ માણસને કંઈક કરવું છે, આ સંકલ્પો લેવાના છે, એની વિશે મારે બોલવું છું. અને આ બહુ સારો વિચાર સંજયભાઈ પરિવારને બધાને આવ્યો છે કે આવો આ સરસ આજના જે સંકલ્પો છે એની ઉપર હું તમને થોડું બોલવાનો છું. પણ મેં કીધું મારી એક ભાવના હું મારી વ્યક્ત કરી અને પછી આપણે આગળ જઈએ. તો મા જશોદાના આંગણાની માલિપા ભગવાન કૃષ્ણ રમે છે. ભાગવતમાં ખૂબ વર્ણન આવ્યું છે અને આવશે હજી. પગે ઘુઘરીઓ બાંધી માં પકડવા જાય, પકડાય નહીં. પછી દુલા કાગ લખે છે, તારે નહીં જાતે શશી નહીં જાતે, રवि नहीं जाते, वहां कवि हम जाते हैं. बानी के प्रभाव से, पराक्रम से लेखनी के, सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान, मुर्दा दिलों में डाल जम हम काव्य सुधा धारा बरसाते हैं. नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. बोलो, रवि न जाए कवि, रवि न जाए सूर्य, चंद्र न जाए न्या रवि जाए, रवि न जाए न्या कवि जाए, कवि न जाए न्या पासा अनुभवी जाए. साहेब, अनुभवी ने कोठा हुज बહુ હોય. આ અભણ માણસ બોલે તો એ તમને મને આપણે ક્યાંય ભણવામાં ન આવે. મને હમણાં એક બાપાએ કીધું હતું કે સંસાર છે ને, મને કે ભીખુદાનભાઈ શેરડીના સાઠા જેવો છે. મેં કીધું એ કેવી રીતે? મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહીએ. નથી, હાવ સાચી વાત નથી. લ્યો, નોય ત્યાંથી ભોમાંથી ભાલા નીકળે. હાવ હકના બેઠા હોય ત્યાં આવીને કોઈ આવીને કે તેલના ભાવ હળગી ગયા, પણ અમે હળગાવ્યા છે ભલા માણા, અમને તો ક્યાંય બેહવા દે. આનું નામ સંસાર છે. તારે નહીં જાતે શશि નહીં જાતે, રवि नहीं जाते, वहां कवि हम जाते हैं. દુલા કાગ માં ગોકુળમાં માં જશોદાના ભાગનું વર્ણન કરતા કવિતા લખે છે. સાહેબ સાંભળજો કે માડી તારા કેટલા જન્મની તારા કેટલા જન્મની આ કમાની રે નંદરાણી તારે એ જી નંદરાણી તારા એ જી એવો બાપુ રે એ બધાય તારો બેટો રે નંદરાણી કેટલા જન્મની આ કમાની રે નંદરાણી કહેવાય. એ તો તારે ત્યાં બેટો થઈને જન્મો તારા ફળિયામાં હળિયું કાઢે. માં, આ તારા કેટલા જન્મની કમાણી છે સાહેબ. અને હવે સાંભળજો, એક બાઈ ડોકા તાણે, નંદ બાબા ને નેહડે શાસ્ત્રી બાપા, એક બાઈ ડોકા તાણે. બાઈ છે કોણ? સાક્ષાત લક્ષ્મીજી. અટાણે આ દુનિયા જેના માટે ચગડોળે ચડી, અને હવે તો હાવ ખરેખર ચડી છે.
ડોહી હાંડી સડે એમ સડીશ. હા, નથી બોલો આપણે કહેવાય જૂની કહેવાય છે. એક ડોહીમાં ને એમ થયું કે અરે રે મોટરમાં બેઠી, ખટારામાં બેઠી, ટ્રેનમાં બેઠી, પણ કોઈ દી હાંડીએ નથી બેઠી. મને કોક હાંડીએ બેહાડો એમ. એમાં માડીને રંજ રહી ગયેલો, સાહ લેવા નીકળ્યા ને એમાં ઊંટું, આપણે તો હાંડીઓ જ ક્યાં ગુજરાતમાં જાય તો ઊંટ કેવો પડે, કઈ વળી હાંડિયામ ન સમજે કાંઈ. હા, બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. બાર ગાવે બોલી બદલી જાય છે. હું પ્રાણભાઈ દિવાલીબેન અમે મહેસાણામાં પ્રોગ્રામ દેવા ગયા ને એ ગરધણી વર્ષો પહેલા જે અમારો પરિચય કરાવ્યો ને એ હજી અમારા મગજમાંથી નથી જાતો. બોલો, એમાં પ્રાણભાઈનું શરીર શાંત થઈ ગયું, દિવાલીબેનનું શરીર શાંત થઈ ગયું, લાખાભાઈનું હમણાં શરીર શાંત. એનો સાક્ષી તો હું એક જ છું હવે. અને હાજી રમકડું છે ને, એ છે મારો રમકડું, પણ એવડું ને એવડું છે આપણું. હા, ગરધણી હું અમારો પરિચય કરાવ્યો ખબર કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. ટોળકી કરી અમને. બોલો, પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે દિવાળી બેન. એને લાખાભાઈ ટોળકી, લાખાભાઈ આપણા નાયક. એમાં એક પાછું આગળ પરિચય કરાવ્યો, નામચીન કલાકારો છે. નામચીન શું ખિસ્સા કાતરું છે અમે. એમાં એક જણા આવીને મને કીધું, મને કે કાળજાનો કોકડો કરજો, પેલો કોકડો, કાળજાનો કોકડો. મેં કીધું તો લાખાભાઈ હમણાં કાળજાનો કટકો ગાયો. મને કોઈ બીજો કોકડો કરો. તમારો કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય. આની ભા હું કરું અંતર ના ડાણની હરીશભાઈ. એ તો કોક વેધુ ને કહેવાય, ચોરે નો ચર્ચાઈ ચિતની વાતું શંકરા અંતર ના ડાણની. એ તો કોક વેધુ ને કહેવાય સાહેબ. તમને કોઈ આવીને એમ કે હું અમેરિકા જઈ આવ્યો ને, લંડન જઈ આવ્યો ને, જાપાન જઈ આવ્યો, વાતમાં માલ નથી. ત્યાં હાવ હેલું છે. ત્યાં તો માતાજીનો ગરબો ગાવતા તો ખુશ થઈ જાય. હા, એમાં આપણે એમ કહીએ ને અમેરિકામાં કે ભાઈ હું જુનાગઢથી નીકળ્યો, રાજકોટ આવ્યો, રાજકોટથી ટ્રેનમાં મુંબઈ આવ્યો ને મુંબઈમાંથી અહીં પ્લેનમાં અહીંયા આવ્યો. એને એમ લાગે કે આ વાર્તા કરે છે. વાર્તા નથી, વાત કરીએ છીએ. આ કાંઈ અઘરું નથી. અઘરું ગુજરાતમાં, એનાથી અઘરું સૌરાષ્ટ્રમાં, ને એનાથી અઘરું જુનાગઢમાં. હા સાહેબ, જુનાગઢમાં તો તમે સ્ટેજ ઉપર ચડતા પહેલા 10 જણા તમારા કાનમાં કહી ગયા કે એટલું સાંભળ્યું, આનાથી નવું હોય તો ચડજો ને ઉતરી જજો હેઠા. કારણ કે આ તો જુનાણો છે, જૂનો ગઢ છે. પરમ પૂજ્ય મોરારી બાપુના શબ્દોમાં કહીએ તો આ ગિરનાર તો હિમાલયનો દાદો છે સાહેબ. હિમાલયથી જૂનો છે આ ગિરનાર. તો ચાર્જ પર્વત છે આપણો. હા, અલૌકિક ગિરનાર છે. એની છાયામાં આપણને જન્મ મળ્યો છે સાહેબ. આપણે ઘણું ભગવાને આપ્યું છે. આપણે કાંઈ ખૂટતું જ નથી જુનાગઢમાં. હા, કહેવાનો મારો અર્થ, એક બાઈ ડોકા તાણે છે અને જે લક્ષ્મીજી છે, જે તાણે દુનિયા જેને માટે ચગડોળે ચડી છે, એ લક્ષ્મીજી સાહેબ. હા હા, બાયુને પુરુષો કહેતા કે પેટ્રોલના 500 રૂપિયા હોય તો તમારી પાસે દો ને, તો પગાર મોડો થયો તો મારી પાસે 1 રૂપિયો નથી. એ બાયુ 60,000 કાઢ્યા ને કોઈ 1.5 લાખ કાઢ્યા ને. શું નરેન્દ્રભાઈ ધૂહ જારા કર્યા સાહેબ. એ લક્ષ્મીજી. હા, એમાં અમારે માનભાઈ ગઢવી તો એમ કહેતા થાન. એ તો હાસ્યના બેચાદ બાદ સાથે હાસ્યનું સર્જન જ કરતા. માનભાઈ ગઢવી તો અમારે બોલેતા જ હાસ્ય સર્જન થાય સાહેબ. એ એમ કહેતા રૂપિયાને તમે પગની પેનીએ ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ. આવો કરંટ એનો. હા, હુકાઈ ગયેલ વડલો હોય ને એને થડમાં તમે 10,000 રૂપિયા દાટ્યા હો તો બીજી જ વડવાયું ફૂટે. એ તો માનભાઈ કહેતા. પણ આપણા અનુભવની વાત કરું તો આપણા ખિસ્સામાં જદી એકેય પૈસો ન હોય ને આપણે એમ થાય ફલાણા ભાઈ આપણી ટિકિટ લઈ લઈએ તો ભારે કામ થાય. તા એ શું કે ખબર, અમે અમારી લઈ લીધી, તું તારી લઈ લેજે. હવે એને કેમ ખબર પડી જાય કે આ તરિયા ઝાટક છે હાવ. પણ કરંટ કહી દે, કરંટ કહી દે સાહેબ.
અને આપણે એમ થાય કે 10,000 રૂપિયા ખિસ્સામાં પડ્યા, દહીં ટિકિટ લઈ લેવી, તો 10 જણા એમ કે અમે અમારી લઈ લીધી ને તારીએ લઈ લીધી છે. આ લક્ષ્મીજી નંદ બાવા ને નેહળે મિત્રો ડોકા તાણતી હતી. દુલા કાગ લખે છે શું ડોકા તાણતી હતી કે જસોદામાં હામું જોવે ને તો વિનંતી કરું કે પાણીની 2 હેલ ભરી આવી દઉં. આહા હા, પાણીની 2 હેલ ભરી આવી દઉં અને જસોદા એમ કે ભરી આવો તો ગોળાએ ભરતી આવું ને કાલિયા ઠાકરના દર્શને કરતી આવું. લક્ષ્મીજી કેટલા જન્મની કમાણી માં? દુલા કાગ પ્રશ્ન કરે છે, માં કેટલા જન્મની કમાણી? ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી. જે કહેવાય ઈ તારો બેટો થઈને તારા આંગણામાં હળિયું કાઢે. માં આ તારા કેટલા જન્મની કમાણી છે. અમરદાસ ખારાવાળા એમ કહેતા કે શ્રીફળ તમે વધારવા જાઓ ને ચોથા કાંઈ શ્રીફળ તૂટે મંદિરે જઈને હનુમાનજીને એક માતાજીને મંદિર, તો એનો આગલા 3 ઘા નકામા છે એવું નથી. 3 ઘા ખોખરું કર્યું તારે ચોથા ઘા તૂટ્યું છે. એમ જન્મો જન્મની પુણ્યની પૂંજી ભેળી થાય તરે માણસને ઈ પદ પ્રાપ્ત થાય છે. અમરદાસ ખારાવાળા બહુ આનંદી હતા. હા સરસ. એ કે મારી એક ભાઈ કથા કરી સાહેબ, કથા એ ભાગમાં હોય તો સાંભળવાવાળાને ન મળે. આ બનેલી હકીકત તમે કહો. એ ગામડામાં અમરેલી પાસે એ કે ભાઈ બહુ પ્રેમથી કથા કરી અને પોથી યાત્રા શરૂ થઈ કથા કરવાને વખતે એમાં કોઈ બંદૂક ફોડીને એમાં જે ગરદણીની ભાઈ કાનમાં ઢાંકું પડી ગઈ. પૂરું થયું. સીતારામ લ્યો ખંભાટના તાળા દેવાઈ ગયા. એ શું કરે બિચારા? બધા ઓલા દાંત કાઢે તઈ પછી વાંચી એ દાંત કાઢે. કાંઈ સમજાય નહીં. કથા સાંભળવા માટે બેહાડી હતી પણ નો સાંભળવાની નહીં. અને પૂર્ણાવતીને દી પાછી પોથી યાત્રા નીકળીને બંદૂક ફૂટી અને ઢાંકું ખુલી ગઈ છે. આ અમરદાસ ખારાવાળાના અનુભવની વાત છે સાહેબ. એને ગામને બધું કહેતા. એની પાસે નાની નાની વાતો બહુ હતી. નાની નાની વાતો અમે આનંદમાં બહુ આવે છે. હા નાની નાની એક જણાને એટલું કીધું કે તમે સમજદાર છો. ઓલો કે હા કે તો તમે દુઃખી હશો એમ. સમજણ છે ને દુઃખ છે ને બાકી નાસમોરડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે. હું કોણ છું? મારી જવાબદારી શું છે? હું કોનો દીકરો છું? મારું મોહાળ કોણ છે? પોતાના પરિયા તણા નેવળ પગમાં ન હોય એ કુણ હીડાને કોઈ કામ ઠબકો કલ્યાણ મળશે. સમજણ હોય એના માટે છે. મેં હમણાં એક જણાને કીધું મેં કે તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે. મને કે અમે આવ્યા એનો.
અમે મારા બાપુજીને ઘેરે પધાર્યા, એનો મારા બાપુજી અફસોસ કરે છે. 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3 ટબ્બા જેવા હો. સૌથી મોટો મેં કીધું શું કરે? ખેતી કરે. ઈથી નાનો મેં કીધું શું કરે? બિન ખેતી કરે. બેઠો બેઠો ટુકડા કરી કરી વેચે રહ્યો. સૌથી નાનો મેં કીધું શું કરે છે? કે સામે મળે એનું કરે. બોલો, આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદી ક્યાં કરવી સાહેબ? બાકી તો કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂત, હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત. એક દીકરો દેજે, નવખંડમાં નામ રાખે એવો દીકરો દેજે, અને કાંઈ એક દીકરી દેજે, 3 પખાને ઉજળા કરી એવી એક દીકરી દેજે સાહેબ. હા, નકર વાંજ્યા રાખજી હાવ. હા, એક જણો જેલમાં હતો, જેલરને મળવા આવ્યા. જેલરે કેદીને કીધું કે તમને કોઈ ટિફિન દેવા નથી આવતું, કોઈ મળવા નથી આવતું. હે ભાઈ, કુટુંબ છે કે હાવ બાજરિયું બાલ્યું? તો કેદી કે કુટુંબ તો બહુ મોટું છે કે કાં કોઈ મળવા ન આવે, ટિફિન દેવા ન આવે? તો બધા અહીંયા જ છે સાહેબ. હે, આખું મંડળ અહીંયા છે. કોઈક બહાર હોય તો ટિફિન લઈને આવે ને. આમાં શું કરો તમે સાહેબ? એક ભાઈની ઘરે મહેમાન આવ્યા, અને મહેમાન હજી બેઠા હતા. ગરદનીએ દીકરાને કીધું કે મહેમાન હારું બજારમાંથી કંઈક લઈ આવ્યા, રિક્ષા લઈ આવ્યો. બોલો, બિચારા બેઠા ને હું ઊભા થયા, રિક્ષા બેહીને વૈયા ગયા ચા પાણી પીધા વિનાના. પણ છોકરાએ વળી રહી રહીને બાપુજીને પૂછ્યું કે હું કામે આવ્યા હતા? મહેમાન તક હગાઈ કરવા તને જોવા. એમ સાયકલ લઈને હડી કાઢી પર રિક્ષામાં હોયા જાય, સાયકલે પકડાય કોઈ દી સાહેબ. એ નો આવે, એ નો આવે સાહેબ. સમજણ નો આવે. કોઈ એમ કે ધીરે ધીરે સમજણ ને બુદ્ધિ આવશે, એ વાતમાં માલ નથી સાહેબ. આવી તો આવી ન કહો, પૂરું થઈ ગયું. 80 વર્ષ સુધીના હાથમાં લાકડીઓ લઈને રખડતા હોય. ભેં નીકળે ભેંને મારે, કૂતરું નીકળે કૂતરાને મારે, કોઈ નીકળે તો હમથો હમથો પછાડે. અને સકર વગર ડોરા કરતો કરતો આપણે કે તમે રામજીભાઈના દીકરા કે નહીં? ઓલો કે હું તો ભીમજીભાઈનો દીકરો. હાચું હાચું ભાઈ, હાચું. મોટા ઈ તમે? તો કે મારાથી તો 5 મોટા છે. હાચું હાચું મારા વાલા, હાચું. એસટીમાં નોકરી કરો તો હું તો પોલીસ ખાતામાં છું. બરાબર બરાબર મારા વાલા, બરાબર. આ વંથલી વિવાહ થયા ઈ તું? ઓલો કે મારા થયા જ નથી. તારે ગમે ત્યાં કરવા હોય તો ભલે, કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો સાખો. સમજણ હોય તો પાછા વળે ને સાહેબ. પેરણનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય સાહેબ. સમજણ જોઈએ એમાં પાછા વળવા માટે. હે, નથી ઘણા માણસ ટીકા કરતા ફલાણા ભાઈ આમ છે ને એનું મોઢું ન જોવાય, અને એ તો એ હામો મળે તો અપસુકન થાય ને. મીનો જેમ તેમ બોલો. પછી ઓલો સાંભળતો તો એણે કીધું તમે જેને જેમ તેમ બોલો છો ને એ મારા હગા બનેવી છે. એમ હગા? હાવ હગા. ઓમ મારે ને હારું હો, ઓમ મારું રાખે બહુ. હા, ઓમ મારે ને હારું. ઓમ સિવાય કઈ રહ્યું જ નહીં વાહે પછી. પણ તએ વિચાર કરીને બોલતા પહેલા ભલા માણસ એના માટે સમજણ જોઈએ. હા, સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણની વાત, સમજણની વાત છે સાહેબ. બુદ્ધિ આવી જાય વેલી તો ભલે, નકર 60 વર્ષના થાય તો એનો આવે. આપણામાં જેવું નથી, આ બહેનોમાં એવું જ છે. એમાં વેલી બુદ્ધિ આવી જાય તો ભલે, ને કરી એ 50 વર્ષની થાય ત્યાં સુધી બેઠી બેઠી સબે રમતી હોય સાહેબ. ઠબો ડાન્સ કરતી હોય બેઠી બેઠી. ઠબો ડાન્સ તો હામાવાળાના થઈ ગયા, જેની યારે મંડાણા એના. ખરેખર ઘણા એના ઠબો ડાન્સ થઈ ગયા. મને જુનાગઢમાં એક જણે કીધું હતું 2 વાર લગ્ન કર્યા. મને કે વિકુદાનભાઈ તોય હું ઠેર્યો નહીં. ગલગોલો થઈ ગયો, હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું અમારા એક વાર માંડ થયા.
અને તારા 2 વાર થયા તું કેમ ઠર્યો નહીં? મને કે બારો ત્યાંના બરેલ હોય નો ઠરે કોઈ દી. હું થયું ઈ તો કે પહેલી વાર લગ્ન કર્યા, પત્ની આવી પરણીને રોકડ રકમ બધું લઈને વહી ગઈ. મને ખબર નથી કોણ મહેમાન આવ્યા છે. ચશ્મા ચડાવું તો ખબર પડે. પધારો સર. નમસ્કાર. ઓહ સારું. મોલભાઈ કેમ છો? મજામાં? એટલે મેં કીધું વાંધો શું આવ્યો? તો કે પહેલી વાર પત્ની પરણી આવી, રોકડ રકમ દાગીના લઈને વહી ગઈ, એનો ક્યાંય પતો નથી. મેં કીધું આ બીજી આવી એમાં શાંતિ છે? મને કે જાતી નથી. હવે આને સલાહ કેટલી દેવી આપણે? એમ હે ઓલી એક વાત નથી કે એમ કે હું ગમે ને કઈને પસંદ કરું, મારા બાબા મારી બા ધડ ના પાડી દે. મને કે કઈને મને ગમે, મારી બાને ન ગમે. હગી જનેતા ઉઠીને સડતી દેગડીમાં પાણા નાખે. મારી બા લીલ પરણાવશે પણ મને નહીં પરણાવે. તો કોકે કીધું કે ભાઈ હવે તારી બાને ગમે એવી કઈને પસંદ કરતો તને હું વાંધો? તારી બા જેવું રૂપ હોય, એવી અણહાર હોય, એવો સ્વભાવ હોય. તો મને કે મારા બાપા ના પાડે છે. ઈ તો નહીં જ. ડોકમાં એરું નાખીને વાદી રખડે રખડજે, પણ આ ધંધો ન કરતો એમ. કેટલી સલાહ કે દેવી એમ. અને મેં તમને કીધું સમજણ આવે તો ભલે, નકર ન આવે. સર દાંપત્ય જીવન એવું છે. સમજણ પત્ની હોય, તુમને લાગી મુમના, તુમને લાગી મુમના, મુમલ લાગી તું. લૂણ વનું ભા પાણી અને પાણી વનું ભા લૂણ. હે દાંપત્ય જીવન તો આ ભારત વર્ષનું તો જબરજસ્ત છે સર. હા હવે નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે. ધ્રુવ પ્રહલાદ, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. ભારતની આર્ય નારીથી ઇતિહાસને ઉજળા કર્યા છે. દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ એના 2 દાખલા મારે તમને આપવા છે સાહેબ. જેના ખોલિયા જુદા હોય, જેનો જીવ એક હોય. અને બીજું માણા મોટો કોઈથી છે જ નહીં પુરુષમાં. અમારા બચુભાઈ ગઢવી વઢવાણા વાળા સમર્થ વાર્તાકાર એમ કહેતા કે રામથી તમે રામવાળા સુધીના દાખલા લેતા હો તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષોએ તરવારો ખેંચી છે સાહેબ. કોઈ પુરુષમાં તાકાત નથી તરવાર ઉપર મૂઠ ઉપર હાથ દઈ શકે છે. કહેવાનો મારો અર્થ દાંપત્ય જીવન તો સુગંધી હોવું જોઈએ સાહેબ. એના 2 દાખલા આપી દઉં આપણે. દાંપત્ય જીવન કેવું હોય? એક ભાઈના પત્ની ગાંડા થઈ ગયા સાહેબ. ગાંડાના આ નાની વાત છે પણ મારા તમારા હૃદયમાં અંજવાળા કરે એવી વાત છે. આ નાની નાની વાતો જે છે મેઘાણીની, કાગની, સાધુ સંતોની, એ અદ્ભુત છે સાહેબ. મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો માના ધાવણ જેવી આ વાતો છે. માનું ધાવણ બાળકને જેટલું ગણ કરે ને શાસ્ત્રીજી, એટલી આ વાતો ગણ કરે છે. મારી બહેનો દીકરી બેઠી લે ખાસ સાંભળે. એની પત્ની ગાંડી થઈ ગઈ તો એ પુરુષ એમ કે છે ના ગાંડી નથી. એના મિત્રો કે આ નરાધાર ગાંડી છે તો ના ગાંડી નથી, થોડી તકલીફ છે. પણ ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી તો કે ગાંડી નથી પણ અમુક સારવાર એને લેવું હોય એટલે અમે ત્યાં લઈ ગયા. તો કે ગાંડી છે ભલા માણસ. તો લ્યો આવો મારા પેલા હું ટિફિન દેવા જાઉં ને તમે જોજો હાવ ગાંડી નથી. તમે જોયો આ પુરુષ સાહેબ. અને જઈને ટિફિન દીધું અને ટિફિનનું એક ઢાંકણું એની પત્ની એને પતિને માર્યું ને તારા મિત્રોએ કીધું જો આ ગાંડી વિના તને આ ટિફિનનું ઢાંકણું માર્યું. તો કે એ તમને કહું આ ગાંડી નથી. હે ગાંડી હોત તો તમને ઢાંકણું માર્યું હોત. આ મને જ માર્યું એનું કારણ એ ગાંડી નથી. આ દાંપત્ય જીવન છે ભારતનું. અને એક બીજો દાખલો આપણે કહી દઉં સાહેબ. ગામડું ગામ એક જ્યોતિષી આવેલા, બાઈ ઠામડા ઉઠકે. આ મેઘાણીએ ભ્રમણ કરીને મેળવેલી વાતો છે સાહેબ. અને ડેલીમાં પગ મૂકી શાસ્ત્રીજી એટલું કીધું બેન લાવ તારા જોહ જોઈ દઉં. તો કે મારે નથી જોહ જોવરાવા, પણ બેન તારા ભાગમાં સુખ દુઃખ જોવા દે. તો કે ના ના ગોર મહારાજ હું તમને સીધો આપીશ, મારી પાસે ત્રેવડ હશે શીખ આપીશ. પણ જોહ જોવા હોય તો ઓલી વ્યક્તિ બેઠી એના જોહ જોઈને જુઓ તો એ પુરુષ બેઠો તો ઉગાડા પટ તૂટ લુગડા, વીર વિખેર વાળ. અને શાસ્ત્રીજી એટલું કીધું જ્યોતિષી કે
કે તો ભિખારી જેવો લાગે બેન, એના હું જોહ જુએ. બાપજી, ગામડાની બાઈ બોલી, બાપજી તમારે મન ભિખારી છે, મારો તો ધણી છે, મારો તો પતિ છે. બાપજી એના જોહ જુઓ, ઈ સુખી તો હું સુખી, ઈ દુખી તો હું દુખી. રસ્તો નથી આમ ડાયવર્ટ. હું જોહ જોવરાવત, પણ મારા બાપને ઘરે હતી, કુંવારી હતી, તઈ તમે આવ્યા હો તો જોહ જોવરાવ. પણ હવે મારા લગ્ન થઈ ગયા એટલે મારા હાથની રેખાઓ ભૂહાઈ ગઈ, મારે તો એની રેખા ઉપર જીવવાનું છે સાહેબ. અને આ કામ મોહનભાઈ પટેલ ને એ પટેલ સમાજ કરે છે સાહેબાજી. હા, એ બે પતિ પત્નીના ઝઘડા હોય એને ભેળા કરી એનો સંસાર સળગે નહીં અને સુગંધિત બને, એના માટે મોલા પટેલ ને બધા ખૂબ 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 મહેનત કરે છે સાહેબ. કેટલા આશીર્વાદ લેવાય છે સાહેબ. એક થોડી અણહમજણ માટે પતિ પત્ની જુદા થઈ જાય અને બાળકોનું ભવિષ્ય બગડી જાય, એને સુધારવા માટે આ સંસ્થા બહુ મોટું કામ કરે છે સાહેબ. કહેવાનો મારો અર્થ, દાંપત્ય જીવન હોય સાહેબ, બોલવાનું થાય, વાતચાત થાય, દાંપત્ય જીવન સુગંધિત હોવું જોઈએ. આપણું વિસલિંગ આવે છે કઈ કઈ સંજય. એક જણાના બહુ મોટી ઉંમરે લગ્ન થયા, બહુ મોટી ઉંમરે સાહેબ, બહુ મોટી ઉંમરે. હજી લંબાવું, બહુ મોટી ઉંમરે. પછી કોકે પૂછ્યું કે આ મોટી ઉંમરે લગ્ન કર્યા? તો કે આ તો કે એનું કારણ તો કે એના બે કારણ. કે કેમ? તો સારું પાત્ર નીકળે તો પોરો થાય, કે રાહ જોઈ પ્રમાણ છે. પાત્ર તો સારું મળ્યું ને, ભલે મોડું મળ્યું પણ. અને નબળું પાત્ર નીકળે તો જાજુ ભોગવવું નહીં. હાવ કાંઠે જ બેઠા હોય, ધોકો મારે રીવા. અને હવે મારે આ વાત કરી અને આગળ વધવું છે. કબીરને જઈને એક માણસે કીધું, કબીરને મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? તો કબીર કઈ બોલ્યા નહીં. બીજી વાર જુવાને કીધું, હું તમને પૂછવા આવ્યો છું, મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? કબીર બોલ્યા નહીં. ત્રીજી વાર કીધું, તમને પૂછવા આવ્યો છું. કબીરે એના પત્નીને કીધું કે દીવો પેટાવીને દઈ જાવ ને. બપોરના ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને વયા ગયા. પછી 5-10 મિનિટમાં કીધું કબીરે કે દીવો લઈ જાવ, એટલે લઈ ગયા દીવો. પછી ઓલા જુવાને કીધું, તમારે બપોરને ટાણે ધોમ તડકામાં આ દીવાની શું જરૂર હતી? કબીર કે તમે પૂછ્યું પણ મારે પત્ની પૂછ્યું. બહુ સારી વાત છે. તમે પૂછ્યું પણ મારા પત્ની પૂછ્યું? તો કે ના, તો કે એવું મળે તો કરી લેજો, નકર એમનેમ રહેજો. એમ દાંપત્ય જીવન સુગંધિત છે સાહેબ. અને એ લક્ષ્મીજી ડોકા તાણે છે જે નંદ બાવાને નેહડે, મા તારા કેટલી જન્મની કમાણી છે. અને પછીની બે બાયુ જે ઊભી છે સાંભળજો સાહેબ. હે કે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે. હે દુલા કાગ લખે છે કે હે માં, જેના હુકમ સિવાય પાંદડું ન હલી શકે એવો દ્વારકાધીશ મુરલીધર, એનું બાળ રૂપ ભગવાન કૃષ્ણ તારા આંગણામાં હળિયું કાઢે છે. હે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે, અને એની દેહુ તારે દોરડીએ બંધાણી, જીવે નંદ રાણી તારા માગણા રે. એને તે દોરડે બાંધી દીધો. માં જેના હુકમ સિવાય પાંદડું ન હલી હગે, એને માં તે દોરડે બાંધી દીધો. તારા કેટલા જન્મની આ કમાણી છે. કોનો? દુલાકાગનો પ્રશ્ન છે. કોને? માં જશોદાને. હા, અને હવે અહીં અડધી કવિતા એને જવાબ મળી ગયો સાહેબ. શું જવાબ મળ્યો? કે બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે. એ જી બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે. એની પતિ ગઈ બધીએ તારી ઉઘરાણી,
જીવે નદરાણી તારા. જવાબ મળી ગયો છે અડધી કવિતા. અડધી કવિતા સુધી પ્રશ્ન હતો કે કેટલા જન્મની કમાણી છે માં. ગુણવંત શાહ આપણા વડોદરાના, એનું બહુ સરસ કૃષ્ણનું જીવન સંગીત પુસ્તક છે, વનરાજભાઈ પટેલને ત્યાં મળે, તમે કોઈક વાર જોજો. એમાં એને નાના નાના વાક્યો બહુ સરસ લખ્યા છે. એને એમ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે, એને ગમે ત્યાં ધંધે લગાડી દીધો ને ગમે ત્યાં વિસ્ફોટ થાય છે. બહુ બહુ સરસ. અને એ એમ કૃષ્ણના જીવન સંગીતમાં એને 18 અધ્યાયના 6 ભાગ પાડ્યા છે. બહુ સરસ છે સાહેબ, યુવાનોને વાંચવા જેવા છે. 6 અધ્યાયમાં અર્જુન પ્રશ્ન કરે કર્મ શું તો વિકર્મ શું મને સમજાવો, એ પ્રશ્ન છે. બીજા 6 અધ્યાયમાં પ્રવેશ કરો એટલે પ્રાર્થના થઈ જાય, કર્મ શું મને સમજાવો ને, વિકર્મ શું એટલે મને સમજાવો ને. જો હું તમને એમ કહું મને દીવાન ચોકનો રસ્તો બતાવો, એ મારો પ્રશ્ન છે, પણ હું તમને એમ કહું દીવાન ચોકનો રસ્તો બતાવો ને, એ મારી પ્રાર્થના છે. પેલા 6 અધ્યાયમાં પ્રશ્ન અર્જુનનો, બીજા 6 અધ્યાયની મારી પાસે પ્રાર્થના થઈ ગઈ, અને છેલ્લા 6 અધ્યાયની મારી પાસે શરણાગતિ થઈ ગઈ. સાહેબ જેમ તમે કહેશો એમ હું કરીશ. એટલે ગુણવંતશાહનું કહેવું એવું છે કે તમારો આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થનામાં ફેરવવો જોઈએ, અને આવતીકાલની પ્રાર્થના પરમ દિવસ શરણાગતિ થાય તો તમે પરમ તત્વને પામી શકો. સાહેબ પ્રશ્ન જ ન રહેવો જોઈએ. હા, પ્રશ્ન તો ક્યાં પૂછતાય માણસને આવડે સાહેબ. સાધુને જેની ઘણા પૂછે મારે દુકાન નથી હાલતી, મને હું નડે, તને તારા ઘુમરા નડે, થઈ થઈને બેહી તો હાલે, ત્યાં સુધી આપણે વાંધો નથી. પણ સાધુને જેને ઘણા પ્રશ્ન પૂછે કે બાપુ અમારી બે માણસ બગડી ગઈ, હું કરું હવે, ઈ શું કરે એમાં, હવે ઈ એટલે તો થયા છે. હવે એને ભલેલ ને તો બાયલમાં એમ આવેશમાં થઈ જાય એવું જોઈએ ને બધું. હા, સાધુતા તો અંદરથી જન્મવી જોઈએ સાહેબ. હા, એટલે તો સંત ને બાવામાં બહુ ફેર છે, એનું કારણ એ છે સાહેબ. સંત કેને કહેવાય? નરસિંહ મહેતાના શબ્દોમાં કેવું હોય તો શાંતિ પમાડે બસ એને સંત કહીએ, જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં, શાંતિ પમાડે બસ એને સંત કહીએ. સાદા કપડામાં હોય તો સાધુ છે, ભગવામાં તો હોય જ, પણ સાદા કપડામાં એ સંત હોય સાહેબ. જેના સાનિધ્યમાં શાંતિ મળે ને એને સંત કહીએ. હા, રામાનુજાચાર્ય એક રસ્તેથી આવેલા ને તો ખેડૂત ખેતી કરતો હતો સાહેબ. એમ ઉથલવરી આવે હવે એ ઉથલવરી ને સામે હેઠેથી પાછો અહીંયા આવે, તા એક પુસ્તક કપડામાં બાંધેલું, એને આમ પગે લાગે, આમ હૈયે લગાડે, હાથે લગાડે. એમાં રામાનુજાચાર્ય જોઈ ગયા કે આ ગામડાનો માણસ આમાં શું હશે, આમાં શું કરતો હશે, આ શું છે, આની ચેષ્ટાઓ જોવા જેવી છે. એટલે રસ્તાને કેડાને કાંઠે જોતા જોતા વળી પાછું 2-3 વાર એવા જોયું, અને પછી જઈને પૂછ્યું હે ભાઈ આમાં શું છે? તો કે ગીતાજી છે. ઓ શું કરશો? હું અભણ માણસ છું સ્વામીજી, બાપજી મને વાંચતા નથી આવડતું, મારા કૃષ્ણની વાણી છે, અર્જુનને સંભળાવી છે, મને વાંચતા નથી આવડતું, એટલે હું ને પ્રેમ કરું છું, બસ મારે હૈયે લગાડું, મારે આંખે લગાડું, મારે હૈયે લગાડું. રામાનુજાચાર્ય રોઈ પડ્યા સાહેબ, આંખમાં આંસુ આવી ગયા. પ્રેમ તું જ કરી શીખો સાહેબ, અમે તો અર્થ કરવામાં જ રહ્યા છીએ, અમે તો એના ભાષાંતરમાં જ રહ્યા છીએ. પ્રેમ તો તે જ. આપણા જુનાગઢનો જ દાખલો સાહેબ, એક સ્વામીજી પ્રવચન કરાવ્યા હતા ને ગામડાનો માણસ એને સાંભળવા આવે. હવે અમે 4-5 દીમાં પછી એક દી નહોતો, એટલે સ્વામીજીને એમ થયું કેમ નહીં આવ્યો હોય, પછી પાછો એ આવી ગયો ટાણે, એટલે પછી વ્યાસપીઠમાં બોલાવી અને પૂછ્યું કે તમે ગામડેથી આવો તો બાપા? તો હા. આ 2 દી કેમ નહોતા આવ્યા? કે બાપજી 2 દી થોડું કામ હતું. શું કામ હતું? કે એક મહેમાન આવ્યો તો 20 વર્ષથી અમારે ઘીરે, તેનું ગામના પાદરમાં મૂકવા ગયો હતો. હકીકતમાં 20 વર્ષનો દીકરો મરી ગયો હતો એ માણસનો સાહેબ. એને કીધું શું ખબર? 20 વર્ષ જ્યાં મારે એને મહેમાન આવ્યો હતો બાપજી, સામાન્ય મહેમાનને ગામના પાદર સુધી જો મૂકવા જતા હોય તો આ તો મારો 20 વર્ષનો મહેમાન હતો બાપજી, એને ગામના પાદરમાં કાલ મૂકવા ગયો હતો. અને એ સંન્યાસી એ બાપાને એટલું કીધું આંસુ સાથે કે બાપા
તમે કોલસાની ખાણમાં ઉતર્યા પણ કાળા ન થયા. બાપા તમે પાણીમાં પડ્યા પણ પલળ્યા નહીં. બાપા તમે સંસારમાં રહ્યા પણ સંસાર સ્પર્શ ન કર્યો. બાપા તમે ગીતા વાંચી નહીં હોય પણ ગીતા જીવી બતાવી કહેવાય તમે તો. એમ કલ્પના તો કરો સાહેબ. પ્રશ્ન પૂછે સાધુ સંતોની પાસે કે આવા થોડા પ્રશ્ન પૂછાય? મારા બે માણસ બગડી ગઈ, દુકાન કેમ હાલતી નથી? સાધુની પાસે તો પ્રશ્ન પૂછાય જ નહીં. મહાપુરુષો તો એમ કે એની પાસે તમે જઈને બેહી જાઓ એટલે એનું મૌન તમને બધાય જવાબ આપી દેશે સાહેબ. આ જુનાગઢમાં દીપડા પાટીમાં એક સાધુ પાસે જતા સાહેબ બેહવા. એક ભાઈ મને કે મારો મિત્ર છે એને લઈ આવું સત્સંગ કરવા જઈને દીપડા પાટે. બાપુ છે જ અટાણે, બહુ બુઝુર્ગ થઈ ગયા પણ એવા સાહેબ ખાખી મહાત્મા છે. અને બસ સીતારામ તમે કયો એટલે સીતારામ કહે. પછી એ બસ ચોપાઈની રીત શરૂ કરે ને ધૂણામાં ચા મૂકે ને ચા થઈ જાય ને ચોપાઈ તમે સાંભળો તો ભલે, ન સાંભળો ને સીતારામ કહો તો વૈયા જાઓ તો પૂછે નહીં ક્યાંથી આવો ને કંઈ પાછા આવશો નહીં લેવાની કાંઈ સાહેબ. સત્સંગની સાથે જ એને સંબંધ, મારીને તમારી સાથે નહીં. એમાં વળી અમે જાય તો એક ભાઈ મારા મિત્ર કે એક ભાઈને લઈ જાઉં. મેં કહ્યું લઈ લ્યો ને, એનું નામ જીવાભાઈ હતું. મેં કીધું લઈ લ્યો જીવાભાઈને કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ગરાહના ભાગ પાડવા જાય ત્યાં. આવ્યા અમારી યાર, એવી સરસ એને એમ આમ ચા મૂકીને કીધું કે એ સુંદરકાંડ में अच्छी चौपाई लिखी है कि सुन हूँ भरत हम झूठ न कही दासीन तापस बनर. હું તો સાદમાં બોલું પણ એને એમને ગાય. હા, સુન હું ભરત હમ જૂઠ ને, એવા સરસ અર્થ કરતા હતા. એમાં અમારે જે ભાઈ આવ્યા હતા ને જીવાભાઈ, એને ગોઠણી વાર્યા અને પૂછ્યું ધર્મ ને કરમ સમજાવો. ક્યાં ચોપાઈ, ક્યાં એની રુજુતા અને ક્યાં આનો ધોરા જેવો હાથ. કરમ ને ધર્મ બે સમજાવો. એટલે ક્રોધ તો ન કર્યો મહાત્માએ, પણ એટલું બોલ્યા ક્યાં તુમ મેરા ગુરુ હો, મેં તમારી દીક્ષા લઈએ, એટલું બોલ્યા. પણ પછી બગડી ગયું ને, ચા પછી પીધી ને અમે કે બાપુ સીતારામ તો સીતારામ એમ. પછી કે બેહવા જેવું તો હતું નહીં કે. એ જીવાભાઈ મને કીધું, મને કે મેં તમારું બગાડ્યું. મેં કહ્યું ભાઈ એવું તો મારું ઘણું બગડ્યું છે, આમાં કાંઈ બહુ મોટી વાત નથી. આ તો તમે મને પૂછ્યો તો હું તમને કહી દે કે તમે બોલ્યા તમારું કરમ ને એણે તમને માર્યા નહીં એનો ધર્મ. મેં કીધું પણ ગોઠણિયા વારે પરબારા સાહેબ પ્રશ્ન પૂછો. સંતની પાસે તો બેહો એટલે એનું મૌન તમને ઘણું કહી દે. અમારા કવિએ લખ્યું છે ને કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. આહા, શું કવિતા છે સાહેબ. એ જી સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. તો કે ના ના એનાથી આગળ છે શું? એક ડગલું મેં આગળ ભાડ્યા જનની થી જગસન. એ જી એક ડગલું મેં તો આગળ ભાડ્યા જનની થી જગસન. કેવી રીતે? કે માત સુરાવે એને સંત જગાડે અને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો એ માં જનેતાની ગોદના જેવો. સંતો આને કહેવાય સંત, શાંતિ પમાડે એને સંત ને કે બાવા કહેવાય સાહેબ. આપણા હારું થઈને થયા હોય એમ. આપણે કે બાબુ સીતારામ તો તુમ સંસારી ઇસ બાત મેં ન સમજો, પણ કોણે લગ્ન કરવાની તને ના પાડી હતી? અમે કઈ તારી હગાઈ તોડી આવ્યા ઈ કે ને સાહેબ. અને હુકમ જ કરે ગરમ દૂધ બનાવના, એટલે આપણે ગરમ દૂધ લઈને જાય. પરબારો આંગળી બોલે ધકતા હે પણ તે ધીરા રહ્યો ને માહિતમાં હું કામ ઉતાવળ કરો છો? હા, અમે ક્યાં ઉપરથી લઈ આવ્યા છે? ઠરવા દો ને. ક્રોધ જ આપણા જ વાંક બધા એમ. હા, એક જણ એક મહાત્માને લઈ ગયો, બાપુ દૂધ ગરમ બનાવી દઉં? તો હા બેટા બનાવી દે, પણ એમ કરો બાપુ પણ તમે આમ ફૂંકું મારીને ઠારી ઠારી પીવો ને વાર લગાડશો અને મારા બાપા બાર ગામ ગયા ને એ જો આવી જાય બસનું ટાણું થયું
તો એ જો તમને જોઈ જાય તો એને ભગવું લુગડું ઝેર છે હો. હા, એ તમને કહી દઉં, તમારી બેન થૂલી ખેદ નાખશે એમ. તો તુમ મુझे यहाँ क्यों लेके आया हो. હિન્દી પાછી એવી જ હોય ને. હિન્દી ભાષા મીઠી બહુ છે, આવડે તો સાહેબ. આપણી કાઠિયાવાડની હિન્દી તો ધનુર ઉપાડી નાખે. આવું હામાં માણે લોઢું લાગ્યું હોય ને તો ચમક ઉપડી જાય. આવું તો ક્યું લેકે આયો મુझे तुमने આ તો બાપુ આ તો હું મારે તમને કહી દેવું જરૂર ને ભાઈ. માતમાં એવા કઠણાઈ વાળા કે ઓને તાહલી મોઢે માંડવીને ઓલા બાપાને ડેલીમાં દાખલ થવું સાહેબ. એક જ ઘૂંટડે તાહલી પી ગયા હો ગરમ, પણ સોટલી ખીતો થઈ ગયો. જેવા હાલ્યાવરી છોકરો કે બાપુ આશીર્વાદ દેતા જાઓ, તો કે આશીર્વાદ દેને કા ઠેકાના તો જલ ગયા બેટા, જલ ગયા. वो तो जीप तो गोटो वरी गई. આપણા હારુથી થયા હોય એમ. ખરેખર સાધુની તો વાત જ આખી ઝલક છે, સંતની તો ભૂમિકા જ આખી જુદી છે સાહેબ. એના તો પ્રસંગો જેટલા કહીએ એટલો ઓછા છે આપણે માટે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે શાંતિ પમાડે બસ એને સંત કહીએ. એટલે આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થનામાં ફેરવાય, પ્રાર્થના પછી શરણાગતિમાં થાય તો પરમ તત્વ પામે. એમ દુલા કાગને જવાબ મળી ગયો સાહેબ. બેઠી જુગ જુગ માડી ચોપડા તો બાંધી. અને હવે છેલ્લી કડી સાંભળજો સાહેબ, ભાગવત વંદનાની આ છેલ્લી કડી બહુ સરસ છે, બહુ સરસ. કે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે, કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે. અને છેલ્લી કડીમાં સહી કરી ગયો સાહેબ. બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી, આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી. અખિલ બ્રહ્માંડનો માલિક સહી કરીને વયો કે હે જશોદા તારા બધી તારી ઉઘરાણી પૂરી થઈ ગઈ. પણ એ સહી કરી ગયો એની સાબિતી શું, એમ પ્રમાણ શું એનું? તો આપણે ત્યાં એક દાખલો છે સાહેબ. રાજાશાહીમાં આમાં શું છે, હું તમને એક ચોખવટ કરી દઉં. આમાં 10 મિત્રો એવા છે જેને દાંત જ કાઢવા છે, 10 મિત્રો એવા જેને ભક્તિ રસ સાંભળવો, 10 મિત્રો એવા જેને કરુણ રસ સાંભળવો છે. પણ થોડી ધીરજ રાખજો સાહેબ. હા, આપણે ઘંટીએ પહેલા દળાવા જતા, ગામડામાં એક જ ઘંટી હોય, ત્યાં બાયું દળાવા જાય તો હું કે શેનો ગાળો હાલે, તો કે બાજરાનો. તો ઘઉંનો ગાળો હાલે તે મારા ઘઉં દળી દેજે. એમાં અમારે ગાળા હાલ છે સાહેબ. બાજરાનો હાલે ત્યાં ઘઉંવાળા રાહ જોજો, ઘઉંનો હાલે ત્યાં શેણાવાળા રાહ જોજો. બધું ભેળું કરીને તો ભડીકું થઈ જાય. અને ભડીકું કરવાના ઘણા ઠેકાણા છે, આ ન કરાય સાહેબ. હા, એટલે બને ત્યાં સુધી હાસ્યરસ હું તમને પીરસવાનો છું. હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે સાહેબ. હા, પણ આ પ્રમાણ હું તમને આપી દઉં સાહેબ. બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી, આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી. સહી કરી ગયો ની સાબિતી તો આપણે ત્યાં રાજાશાહીનો એક દાખલો છે સાહેબ. કે રાજાશાહીમાં એક અફવા નીકળે કે ભાવનગર સાવરકુંડલા ભાવનગરનું, અને સાવરકુંડલાના મેપા વણકરને ભગવાન મળ્યા ને આખી વાત ભાવનગર મહારાજને કાને ગઈ કે આપણું સાવરકુંડલા ખરું બાપુ? તો ઘા મેપો વણકર ખરો? તો ઘા એને ભગવાન મળ્યા. તો હોય નહીં તો ઘા આખો રસાલો આવ્યો છે સાવરકુંડલા. વણકર આસમાં જઈને કીધું કે મેપો વણકર કોણ? તો જા વેજા વણે. એ ત્યાં જઈ 18 પાદરનો ધણીઓ સાહેબ બનેલી હકીકત. પૂછ્યું મેપો વણકર તારું નામ? અરે લે આ તો ગોહિલવાલ ધણી બાપુ. હા, મેપો મારું નામ? હા હા હા. હે ભાઈ તને ભગવાન મળ્યા? હતા? હા બાપુ મને ભગવાન મળ્યા હો. તો કે સાબિતી હું? તો તમે અહીં આવ્યા 18 પાદરનો ધણી વગર બોલાવ્યો મારે આંગણે આવે, એની સાબિતી કે મને ભગવાન મળ્યા છે સાહેબ. અહીંયા સાબિતી હું આ છેલ્લી કડી.